વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની સૌપ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે ટેકનોલોજીના જમાનામાં પેપરલેસ યુનિવર્સિટી બનાવવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તે સૌથી પહેલી યુનિવર્સિટી પેપરલેસ યુનિવર્સિટી બની છે। 95% કામગીરી હવે ડિજિટલ કરવામાં આવે છે। 15 લાખ વિદ્યાર્થીઓના ડિજિટલ લોકરમાં માર્કશીટ અને ડિગ્રી યુનિવર્સિટી દ્વારા અપલોડ કરાઈ છે। ત્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ ગઢવી દ્વારા આ માહિતી આપવામાં આવી છે। એડમિશનથી લઈને સેલરી સ્લીપ, વહીવટી ફાઇલથી લઈને માર્કશીટ અને ડિગ્રી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પણ હવે સંપૂર્ણપણે ઓનલાઈન ડેશબોર્ડ અને ઈ ફાઇલ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે। ત્યારે સુરતની VNSGU એટલે કે રાજ્યમાં પ્રથમ યુનિવર્સિટી બની છે। 2016થી પેપરલેસ થવા માટે 3 તબક્કામાં કાર્યસૂચિ અમલમાં મૂકવામાં આવી હતી। ત્યારે ગુજરાતમાં નાની મોટી થઈ કુલ 119 યુનિવર્સિટીઓ આવેલી છે, જેમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી છે। ગુજરાતમાં ટોટલ નાની મોટી થઈને કુલ 119 જેટલી યુનિવર્સિટી આવેલી છે। તેમાં સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છે પેપરલેસમાં। સાહેબ, કઈ રીતે પેપરલેસમાં પ્રથમ ક્રમે આવી છે અને કઈ રીતે ડિજિટલ યુગમાં ગયું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા 2015-16 થી આપણે ERP ઓફિસ ઓટોમેશનની કામગીરી આપણે આરંભી હતી, શરૂ કરી હતી। 2019-20 થી સંપૂર્ણપણે આપણે ઓફિસ ઓટોમેશનની કામગીરી હાલ અત્યારે ચાલુ છે। ઉદાહરણ તરીકે જોઈએ તો એડમિશનમાં વિદ્યાર્થીની લાઈફ સાયકલ, પ્રવેશથી લઈને પરીક્ષાથી લઈને પરિણામથી લઈને પદવી સુધીની સંપૂર્ણ લાઈફ સાયકલ આપણી ERP ઓફિસ ઓટોમેશનમાં આવેલી છે। કર્મચારીની જોઈએ તો HRMSમાં આપણે કર્મચારીની નોકરીથી એપોઇન્ટમેન્ટથી લઈને એના સેવા નિવૃત્તિ સુધીની સંપૂર્ણ માહિતી એમાં HRMSના મોડ્યુલમાં આપણને મળી જતી હોય છે। ઉપરાંત ERPમાં આપણી ઈ ફાઇલ ચાલે છે। એ ઈ ફાઇલની અંદર સંપૂર્ણપણે આપણું ઈ ફાઇલની અંદર છે, આપણે એવું કહી શકીએ કે 95% જેટલી આપણી હાલની વહીવટી તંત્રની કામગીરી ઈ ફાઇલથી ચાલી રહી છે। ઈ ફાઇલ થવાના લીધે અનેક પ્રકારના ફાયદાઓ પણ છે। ઉદાહરણ તરીકે પહેલા આપણે ઝેરોક્સ કાગળોની અનેક નકલો કાઢવી પડતી હતી, હવે એ કોપીઓ કાઢવી પડતી નથી। એ કોપીઓ કાઢ્યા પછી એને રવાનગી ડિસ્પેચ કરવાનો પણ ખર્ચ લાગતો હતો, માણસો મોકલવા પડતા હતા, પરંતુ હવે એજન્ડા મિનિટ્સ છે, ઈમેલથી અને ઈ ફાઇલમાં પણ અમારું કામ ચાલે છે, જેના લીધે થઈને સમયનો ખૂબ સદુપયોગ થયો છે। આર્થિક વ્યય જે થતો હતો એ ખર્ચમાં પણ ખૂબ સમય બચત થયેલો છે, સમયનો બચત થયો છે, આર્થિક પણ બચત થઈ છે। ઉપરાંત પર્યાવરણને પણ બચત થઈ છે, કારણ કે એટલા કાગળોની ઝેરોક્સ નીકળતી નથી, જેના લીધે થઈને પર્યાવરણને પણ આપણે ફાયદો કર્યો છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ। હાલમાં સંપૂર્ણ કાર્યવાહી આપણી ઈ ફાઇલ પર ચાલી રહી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ। સર, કેટલા વિદ્યાર્થીઓ આ 2016 થી અત્યાર સુધી આ ઈ ફાઇલ મારફતે ડિજિટલ મારફતે ડિગ્રી અને અન્ય વસ્તુઓ કામ કરી ચૂક્યા છે? આપણી ડિજી લોકરની વાત કરીએ તો વિદ્યાર્થીની લગભગ અમે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓની ડિગ્રી અને એની માર્કશીટ અમે ડિજી લોકરમાં અપલોડ કરી છે। ડિજી લોકરમાં અપલોડ કરવાના પણ વિદ્યાર્થીને અનેક પ્રકારના ફાયદા થયા છે। ઉદાહરણ તરીકે વિદ્યાર્થી કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જાય છે તો એમને હાર્ડ કોપી સાથે લઈ જવી પડતી નથી, ક્યાંય ખોવાઈ જાય એનો પણ ડર રહેતો નથી, કારણ કે જેમ RTOના લાયસન્સ આપણને ડિજી લોકરમાં મળે છે એ પ્રકારે વિદ્યાર્થીની પદવી અને માર્કશીટ પણ એમાં એને એક ઓથેન્ટિક વેથી એમને મળી જતી હોય છે। એટલે એ લગભગ અમે 2015-16 સુધીને જેટલા વિદ્યાર્થી છે એમની પદવીઓને ડિજી લોકરમાં અપલોડ કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। અપાર આઈડી અને ABC આઈડીમાં પણ આપણા ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓએ પણ પોતપોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી અને એમાં પણ નોંધણી કરાવેલી, અને એમાં પણ આપણે સમગ્ર ભારતમાં ઘણા સમય સુધી ABC આઈડી અને અપાર આઈડી ક્રિએટ કરવામાં પણ આપણે દેશમાં પ્રથમ ક્રમે રહ્યા હતા ઘણા સમય સુધી। હાલમાં પણ આપણે ટોપ 10ના ક્રમની અંદર છીએ। એટલે એમાં વિદ્યાર્થીઓએ, ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓએ પણ ABC આઈડી ક્રિએટ કરીને યુનિવર્સિટીને એક ચોક્કસ ક્રેડિટ અપાવી છે એવું આપણે કરી શકે છે। કેમેરામેન જસપ્રીત સાથે જયેન્દ્ર પાંડે, TV18 ગુજરાતી, હકથી ગુજરાતી, સુરત।